પણ બિજલ ભગત બાપુ બેઠા છે ને આવડું મોટું માનવ મેદની ઉપસ્થિત છે ત્યારે એક નાનકડી 1 મિનિટની વાત કર્યા વગર રહી શકતો નથી. બિજલ ભગત બાપુને આપણે શું કામ એટલા બધા માનીએ છીએ અને એક તમને નાની એક મિનિટની વાત કરી દઉં, મને યાદ આવી છે કેમ કે અંદરથી મને આમ ધક્કા મારે છે બાપુ કે બાપુની 15-17 વર્ષની ઉંમર વિપુલભાઈ, અને આપણા આખા પંથકમાં અહીંયા આખ્યાનનો ખૂબ આજે પણ આખ્યાન રમાતું હોય તો માણસો એટલી જ ઉમળકાથી રામદેવપીર બાપાનું આખ્યાન જોવા માટે આ પધારે. અમારા વિસ્તારની વાત કરું, બહારથી જે મહેમાનો હોય એને કદાચ ન ખબર હોય, અહીંના તો બધા સ્થાનિકને જાણતા હોય કે આખ્યાન જોવા માટે બધા આવતા હોય. બિજલ ભગત બાપુ રામાપીરનું પાત્ર ભજવે અને બાપુએ એના બાપુ ભાણાતાને કીધું મારે આખ્યાન રમવા માટે જવું છે, અને ભાણાતાએ કીધું આપણે તાને પાણી કોણ વાળશે, તું આખ્યાન રમવા દે, ક્યાંય જવાનું નથી, પાણી પાવાનું, પાણી વાળવા જવાનું છે ખેતર. આપણે સ્થાનિક કહી ને આપણી દેણ ભાષા છે, આપણે એમ કે આમ 40 નીકળ્યા છે એમ કોઈ કહે તો એ વ્યાકરણની દ્રષ્ટિ શુદ્ધ છે. પણ જો બાપ, પણ કોઈ વ્યક્તિ આમ આપણી ભાષામાં કોઈ આપણે એમ કે હાલી હું નીકળ્યો હોય, એ જે મજા આવે ને એ 40 નીકળે એમ મજા ન આવે. જો બાપ જો, એટલે એ બિજલ ભગત બાપુના બાપુ એમ કીધું કે પાણી વાળવા જવાનું છે, ક્યાંય જવાનું નથી આખ્યાન બાખ્યાન રમવા. પણ ભગત બાપુનું ધ્યાન જે છે એ રામદેવજી પીરના આખ્યાનની મહેલ પર સતત વ્યસ્ત હતું. હું ક્યારે આખ્યાન રમવા જાઉં, ક્યારે લીલા નેજાના સાનિધ્યમાં જાઉં, ક્યારે એ મંડપની મહેલ પર જાઉં. એ ઘટના કેવી સર્જાણી છે. અને બિજલ ભગત બાપુ ગમે એમ કરીને કે આખ્યાન રમવા તો જવું છે, મનમાં એક ગાંઠ વાળી લીધી તો પાણી વાળવાનું ત્યાં શું થાય. અને બાપુ જેવા આખ્યાન રમવા માટે ગયા એટલે અહીંયા કોઈ માણસે આતાને આવીને વાત કરી, તમે કહો ને બિજલ આખ્યાન રમવા નથી ગયો, ત્યાં તો આખ્યાન રમે છે, તમે કહો ને પાણી વાળવા માટે ગયો. એટલે ભાણા થાય તે અડી કાઢીને ખેતર ગયા કે આ ઘટના શું બને છે. બિજલ બાપુ તો એના દીકરાને તુકાર જ કરે ને, માફ કરજો બાપુ, એ બિજલ. એટલે ન્યાથી હાથ પડે છે કે હા બાપુ. તો કે બિજલ શું કરશો, તો કે બાપુ પાણી વાળું છું. ન્યાથી સીધે એમ છું બિજલ બાપુ તો અહીંયા છે, ત્યાંથી સીધે પાછા આખ્યાનની મહેલ પે આવ્યા. ન્યા જોયો તો બિજલ ભગત ત્યાં રામાપીરનું પાત્ર ભજવીને હામાં જોવા મળ્યા ને ઓછું ગો. અને એ વાત બીજે દિવસે બિજલ ભગત બાપુને ખબર પડે કે મારા હિંદવા પીરને મારી હાટું થઈને પાણી વાળવા માટે ખાંભલિયા ધક્કો થતો. અને ત્યારથી ધ્યાન લાગી ગયું મોરકો ધ્યાન લગે ઘન ઘોરસે દોરસે ધ્યાન લગે નટકે દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારકો ધ્યાન લગ્યો મટકે. ત્યાંથી ધ્યાન લાગી ગયું અને એ ધ્યાન છે એ આજ દિન સુધી અણનમ રહ્યું છે. એકવાર તાળીઓના ગડગડ બિજલ ભગત બાપુને વધાવો સાહેબ, આ એમની કૃપા છે, આ એમની દયા છે. અને આમે ઘણીવાર હું સાહિત્યના માધ્યમથી કહું છું કે બધું આમનમ ન થાય. ધરા વીણ ધાન ન નીપજે, કળ વીણ માડું ન હોય, જેસલ ના જગરા નીપજે, જેની માં ઓથલ પદમણ એવું અહીંયા ધરા વીણ ધાન ન નીપજે. એ માં એવી હોય, એના બાપુ એવા હોય, બાપના લોહીમાંથી માના ધાવણમાંથી આ સંસ્કાર આવતા હોય છે સાહેબ, ગમે ત્યાંથી ન હોય. કેમ કે 5 પતિ પેઢીએ થયેલમાં થાય, એ વંશમાંથી વયા નો જાય. ભજન ભક્તિ ભીખલા 5 પતિ પેઢીએ થયેલમાં થાય. અને આદિ સૂર્યમાં આદિ પૂર્વજમાં કોઈ કે ભક્તિના બીજ વાવ્યા હશે ને ત્યારે એ ભક્તિના બીજ બિજલ ભગત બાપુમાં હું તમે જોઈ શકતા હોય છે. મારો કહેવાનો સૂર્ય છે, કહેવાનો ભાવાર્થી છે. બાકી મરચા મીઠા થાય નહીં.